નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં એક ચલ સુલભ સમીકરણ ચેપ્ટર ની અંદર છેલ્લું સ્વાધ્યાય ગણવાનું છે, સ્વાધ્યાય 2.4. આજે આના પછીનો એક સ્વાધ્યાયના બે દાખલા આવે છે, બરોબર? તો ચાલો સ્વાધ્યાય 2.4 માં આપણે પહેલા નંબરનો દાખલો જે વ્યવહારિક કોયડો છે તે આપણે જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રો પોતાની પાસે પાઠ્યપુસ્તક સાથે રાખજો, રકમમાં ધ્યાન આપજો. પહેલા નંબરનો દાખલો, અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરીને અને મળેલા પરિણામને 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલું નવું પરિણામ ધારેલા સંખ્યાના 3 ગણું હોય તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલા એવા છે કે જેમાં બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે ને સમીકરણ બનતા હોય, એટલે બંને બાજુ ચલ આવતા હોય ને તેવા સમીકરણો બનશે. તો ચાલો પહેલા તો આપણે જે અમીનાએ સંખ્યા જે ધારી છે એ આપણે ધારી લઈએ. ધારો કે અમીનાની ધારેલ સંખ્યા x છે. ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા શું છે? x. તે સંખ્યામાંથી 5/2 બાદ કરતા તે સંખ્યામાંથી 5/2 બાદ કરતા તે સંખ્યા એટલે કઈ? તો કે અમીનાએ ધારેલી x એમાંથી 5/2 બાદ કરતા અને મળેલા પરિણામને આ જે મળ્યું ને પરિણામ મળ્યું, મળેલા પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. પરિણામનો 8 વડે ગુણાકાર. પરિણામ શું છે? x - 5/2. આનો 8 વડે ગુણાકાર કરો એટલે આપણે 8 મૂકી દઈએ. 8 ગુણ્યા મળેલું આ પરિણામ. હવે ધ્યાન દેજો, અહીંયા આપણે સમીકરણનો એક ભાગ થઈ ગયો, બરોબર? હવે શું કહે છે આગળ? જો મળેલું નવું પરિણામ, આ જે મળ્યું ને નવું પરિણામ કહેવાય. નવું પરિણામ એ ધારેલી સંખ્યાના 3 ગણું જેટલું થાય છે. તો જો નવું પરિણામ એ કેના બરાબર થાય કે કેના જેટલું થાય? તો કે નવું પરિણામ કેના જેટલું થાય? બરાબર થાય છે તો કે અમીનાએ જે સંખ્યા ધારી ને એના 3 ગણા જેટલું થાય છે. તો જો નવું પરિણામ તો આપણી પાસે છે 8 x - 5/2. હવે ધારેલ સંખ્યાના 3 ગણા જેટલું, ધારેલ સંખ્યા થઈ x ના 3 ગણા એટલે એને 3 વડે ગુણવાના. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને હવે આયા સમીકરણ બની ગયું. હવે તમને અમીનાએ ધારેલી સંખ્યા x ની કિંમત મેળવતા આવડી જાય, બરોબર? 8 ને પહેલા x સાથે ગુણવાના, પછી 8 ને 5 સાથે ગુણવાના. આ 5 વડે ગુણાકાર કર્યા પછી એને 2 વડે ભાગાકાર કરી નાખવાનો. પછી આપણે
x વાળા પર ડાબી બાજુ છે જમણી બાજુ છે પછી બેને એક બાજુ ભેગા કરો x વગરના જમણી બાજુ પછી એનું સાદું રૂપ આપો એટલે આપણને x ની કિંમત મળી જશે હવે આના પછીનું નીચેના સ્ટેપ છે ને તમારે જાતે ગણીને દાખલો કમ્પ્લીટ કરવાનો છે ચાલો ત્યાર પછીનો બીજા નંબરનો દાખલો બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા છે ને એ બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે તો મૂળ સંખ્યા શોધો આપણે આમાં બે સંખ્યાઓ આપેલી છે એમાં શબ્દનો ઉપયોગ એવો કર્યો છે કે પહેલી સંખ્યા છે ને એ બીજી સંખ્યા કરતા 5 ગણી હવે બીજી સંખ્યા એટલે આપણે શું સમજવાનું નાની સંખ્યા અને પહેલી સંખ્યા એટલે મોટી સંખ્યા તો ચાલો દાખલા નંબર 2 ચાલો આમાં આપણે બીજી સંખ્યા કરતા કીધું છે ને એટલે આપણે એને ધારીએ x ધારો કે બીજી સંખ્યા એટલે કઈ સમજવાની નાની સંખ્યા બીજી સંખ્યા x છે બરોબર હવે કે પહેલી સંખ્યા છે ને બીજી સંખ્યા કરતા 5 ગણી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા 5 ગણી તો પહેલી સંખ્યા એટલે કઈ સમજવાની મોટી સંખ્યા એટલે પહેલી સંખ્યા કે શું થશે બીજી સંખ્યા કરતા 5 ગણી બીજી સંખ્યા પર x ગુણી એના કરતા 5 ગણી એટલે 5 વડે ગુણી નાખો એટલે આપણને બંને મળી જાય બીજી સંખ્યા અને પહેલી સંખ્યા હવે આગળ કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા બરોબર પહેલી સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યા એટલે 5x એમાં 21 ઉમેરી દો બીજી સંખ્યામાં 21 ઉમેરતા બીજી સંખ્યા શું છે x એમાં 21 ઉમેરી દો હવે આપણે આમાં સમીકરણ બને છે તો જો દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી 21 ઉમેરતા છે ને આ બે સંખ્યા આપણને નવી મળી હવે આ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે બરોબર નવી મળેલ પહેલી સંખ્યા કેટલા જેટલી થાય તો કે નવી મળેલ બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે તો કે બમણી છે ચાલો નવી મળેલ પહેલી સંખ્યા તો કે 5x + 21 ઈ કેટલા જેટલી તો નવી મળેલ બીજી સંખ્યા તો કે x + 21 આ પહેલી સંખ્યા છે ને બીજી સંખ્યા કરતા બમણી થાય એટલે બીજી સંખ્યાને આપણે 2 વડે ગુણી નાખવાનું તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ બની ગયું હવે તો તમને બધાને આવડે છે આ બે ને છે ને x વડે ગુણી નાખવાના પછી 21 વડે ગુણી નાખવાના પછી આના x વાળા પર ડાબી બાજુ ભેગા કરાય x વગરના જમણી બાજુ ભેગા કરાય પછી x ની કિંમત મળી જાય
એટલે ઈ બંને સંખ્યા મૂકી દેવાનો બીજી સંખ્યામાં x ની કિંમત તો મળી જશે પહેલા બીજી સંખ્યા પછી આ પહેલી સંખ્યામાં એ મૂકી દો x ની કિંમત એટલે પહેલી અને બીજી બંને સંખ્યા મળી જાય આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરનો દાખલો ગણી લીધો હવે આપણે છે ને આના જેવા દાખલા ગણીશું બરોબર છે આપણે ક્રમમાં નથી ગણતા પણ આજે આપણે સેલા આવા દાખલા છે ને પેલા એના જેવા છે એટલે પહેલા આપણે ઈ ગણીએ એટલે જો દાખલા નંબર 5 સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી છે બરોબર આપણે એક એક વાક્ય બોલતા જાય એની સમી એ આપણે લખતા જાય તો સૌપ્રથમ છે ને આપણે સરોજની હાલની ઉંમર ધારી ધારો કે સરોજની હાલની ઉંમર 1 વર્ષ છે સરોજની માતાની કેટલી તો સરોજ કરતા 6 ગણી સરોજની માતાની ઉંમર એ સરોજ કરતા 6 ગણી તેથી સરોજની માતાની ઉંમર સરોજની માતાની આ વિદ્યાર્થી મિત્રો હાલની ઉંમર સમજવાનું બરોબર સરોજ કરતા 6 ગણી સરોજની ઉંમર કેટલી છે 1 અને 6 વડે ગુણી નાખો આપણને જો સરોજની અને માતાની બંનેની ઉંમર મળી ગઈ હવે આગળ જો 5 વર્ષ પછી સરોજની ઉંમર એટલે 5 વર્ષ પછી સરોજની ઉંમર કીધી આપણે મેળવી લઈએ 5 વર્ષ પછી સરોજની ઉંમર આપણે 5 વર્ષ પછી કેવી રીતે ઉંમર મેળવી છે તો કે હાલની ઉંમર છે ને 5 ઉમેરી 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે તો હવે આપણે જે છેલ્લું વાક્ય બોલ્યા ને એનું સમીકરણ બને છે તો જો ઈ હવે હું દર્શાવું છું વર્ષ પછી સરોજની ઉંમર કેના જેટલી થાય તો કે માતાની હાલની ઉંમરના ત્રીજા ભાગ જેટલી થાય છે તો વિદ્યાર્થી અત્યાર સુધી આપણે છે ને એ 5 ગણી 2 ગણી 3 ગણી એવી હતી આમાં ત્રીજા ભાગની એટલે આપણે જો જે આપણને બે પાત્ર આપેલા હોય ને એમાં નાની સંખ્યાઓ હોય કે નાની ઉંમરના હોય એને આપણે ગુણતા બરોબર માં દીકરો હોય તો બરોબર તો દીકરા જ્યારે આપણે એમ કે 2 વર્ષ 2 ગણી મોટી ઉંમર છે ત્યારે નાની ઉંમર વાળા હોય ને આપણે 2 વડે ગુણતા કે નાની સંખ્યા હોય એને ગુણતા ભાગની કીએ ને એટલે મોટું પાત્ર હોય ને એને ભાંગવાના બરોબર છે તો ચાલો 5 વર્ષ પછી સરોજની ઉંમર x + 5 માતાની હાલની ઉંમર કેટલી છે 6 એના કરતા ત્રીજા ભાગની એટલે આને ત્રીજા ભાગ એટલે આને 3 વડે ગુણવાના સોરી 3 વડે ભાંગવાના છે ગુણવાના નહીં
ત્રીજા ભાગની કીધી છે ત્રીજા ભાગની એટલે 1/3 આપણે 1 લખતા નથી બરાબર એ છેદમાં 3 મૂકી દે એટલે આપણે સમીકરણ બની ગયું હવે આ 6 ને 3 વડે ભાગી નાખો એટલે 2x થઈ જાય બરાબર પછી તમને આવડી જાય સમીકરણનો ઉકેલ મેળવતા x ની કિંમત મળી જાય એટલે આપણે x ની કિંમત મળે એટલે કેને કહેવાય સરોજની કહેવાય પછી x ની કિંમત આમાં મૂકી દો એટલે સરોજની માતાની ઉંમર મળી જાય તો હવે પછીનું સ્ટેપ તમારે દાખલો કમ્પ્લીટ કરવાનો છે ચાલો ત્યાર પછી હવે આપણે 9મા નંબરનો દાખલો ગણીશું આ બધા ઉંમરને લગતા દાખલા છે દાખલા નંબર 9 દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે એટલે પૌત્રીની ઉંમર કરતા કીધું છે ને આપણે પૌત્રીની ઉંમર ધારી લેશું ધારો કે પૌત્રીની ઉંમર x વર્ષ છે દાદાજીની ઉંમર છે ને એ પૌત્રી કરતા 10 ગણી તેથી દાદાજીની ઉંમર કેટલી થાય તો આ બધાને આવડી ગયું હશે પૌત્રીની ઉંમર x છે અને 10 ગણી એટલે આ પૌત્રીની ઉંમરને આપણે 10 વડે ગુણો તો આપણને 10x મળે કેની ઉંમર મળી દાદાજીની હવે જો આગળ ધ્યાન દેજો હવે જે વાક્ય બોલું છે ને તેમાં આપણને સમીકરણ બને છે જો તેમની ઉંમર તેમની એટલે દાદાજીની ઉંમર તેમની પૌત્રી કરતા 54 વર્ષ વધારે છે તેમની એટલે કેની કહેવાય દાદાજીની ઉંમર કે પૌત્રી જેટલી ક્યારે થાય તો કે પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે આપણે જે બોલીએ ને દાદાજીની ઉંમર પૌત્રી જેટલી ક્યારે થાય તો કે બંને વચ્ચે આપણે ઇક્વલ ક્યારે લખી શકાય દાદાજીની ઉંમર અને પૌત્રીની ઉંમર બે વચ્ચે ઇક્વલ ક્યારે લખી શકાય તો કે પૌત્રીની ઉંમરમાં આપણે 54 ઉમેરીને ત્યારે એ દાદાજીની ઉંમર બરાબર થાય દાદાજીની ઉંમર 10x પૌત્રીની ઉંમર x માં કેટલા ઉમેરવાના તો કે 54 તો આ આપણને સમીકરણ બની ગયું હવે તમને આમાં x ની કિંમત મળી જાય પછી x ની કિંમત મળે એટલે કેની ઉંમર થાય પૌત્રીની ઉંમર x ની કિંમત આમાં મૂકી દો 10x માં એટલે કેની ઉંમર મળી જાય દાદાજી તો આના પછીનો સ્ટેપ તમારે દાખલો આખો કમ્પ્લીટ કરવાનો છે બધાને સારી રીતે આવડી જશે ચાલો ત્યાર પછી દાખલા નંબર 10 અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે બરોબર અમન એટલે એના પિતા છે બરોબર પુત્રના પિતા બરોબર આપણે પુત્રની ઉંમર ધારી લે ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ અમનની ઉંમર શું કહે છે અમન એટલે એના પિતા અમનની ઉંમર એ પુત્રની હાલની ઉંમર કરતા 3
કરતા 3 ગણી છે। તો જો અમનની ઉંમર કેટલી થાય? અમનની હાલની ઉંમર કેટલી થાય? બરાબર પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી। આપણે પુત્રની હાલની ઉંમર શું થઈ? x 3 ગણી એટલે કેટલા વડે ગુણવાના? 3 ગણી। તો પુત્રની ઉંમર અને એના પિતા અમન બેની હાલની ઉંમર મળી ગઈ। હવે ધ્યાન દેજો 10 વર્ષ પહેલા, તો જો આ પાસ્ટ ની વાત કરે છે, ભૂતકાળની 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હતી। તો તેમની હાલની ઉંમર શોધો। તો 10 વર્ષ પહેલા તેમની ઉંમર તેમના પુત્ર કરતા 5 ગણી હતી। આપણે 10 વર્ષ પહેલા છે ને બંનેની ઉંમર મેળવવી પડશે, અમનની અને એના પુત્રની। તો ચાલો એ મેળવીએ। 10 વર્ષ પહેલા અમનની ઉંમર કેવી રીતે મળે? તો કે હાલની ઉંમર જે છે ને એમાંથી 10 બાદ કરીને, તો આ 10 વર્ષ પહેલાની, એ જ રીતે 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર, પુત્રની હાલની ઉંમર કેટલી છે? સોરી, જો આ અમનની ઉંમર કેટલી છે? 3x છે, એટલે આપણે 3 મૂકવાના છે। અમનની ઉંમર હાલની કેટલી છે? 3x, એમાંથી 10 બાદ કરીએ 3x - 10। હવે 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર, પુત્રની હાલની ઉંમર કેટલી છે? x, એમાંથી 10 વર્ષ પહેલા એટલે 10 બાદ કરી નાખો। તો જો 10 વર્ષ પહેલા અમનની ઉંમર કેટલી? 3x - 10। 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર x - 10। હવે આપણે આ બે મળી ગયા ને, હવે આપણે સમીકરણ બને છે। શું બને છે ધ્યાન દેજો। 10 વર્ષ પહેલા અમનની ઉંમર અમનની ઉંમર કેટલી થાય? તો કે 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર કરતા 10 વર્ષ પહેલાની પુત્રની ઉંમર કરતા 5 ગણી। હવે આપણે આ 10 વર્ષ પહેલાની જ ઉંમર જોવાની। 10 વર્ષ પહેલા અમનની ઉંમર કેટલી હતી? તો કે 3x - 10 બરાબર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર કરતા 5 ગણી। 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર x - 10 એના કરતા 5 ગણી, એટલે પુત્રની ઉંમરને 5 વડે ગુણી નાખો। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમીકરણ બની ગયું છે 3x - 10 બરાબર 5 કૌંસમાં x - 10। તો હવે આપણને સમીકરણ ઉકેલ મેળવતા આવડી જાય। કૌંસ ઓલા 5 x સાથે ગુણશે, 5 10 સાથે ગુણશે, પછી તમને x ની કિંમત મળી જાય। x ની કિંમત મળી જાય ને આપણને આમાં શું મેળવવાનું કીધું છે? બંનેની હાલની ઉંમર। તો x ની કિંમત જો x ની કિંમત મળે એટલે કેની મળી? પુત્રની ઉંમર મળી ગઈ। પછી x ની કિંમત આમાં મૂકી દયો અમનની હાલની ઉંમરમાં, 3 * x ની કિંમત એટલે અમનની હાલની ઉંમર મળી જાય। હવે પછીનો દાખલો તમારે પૂરો કરવાનો છે। ચાલો આ હતા બધા દાખલા
ઉંમરને લગતા દાખલા હતા. ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો દાખલા નંબર 6. ચાલો દાખલા નંબર 6 શું કહે છે? મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે. શાળા બનાવવા માટે જે પ્લોટ છે ને એ લંબચોરસ આકારનો છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતે 100 રૂપિયા પ્રતિ મીટરના દરે 75000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. તો જો સૌપ્રથમ તો આપણને છે ને પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે. તો ચાલો લખી નાખી. દાખલા નંબર 6 લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. બરોબર, એ આપેલું છે. એટલે જો લંબાઈ કેટલી 11 સરખામણી કરવાની અને પહોળાઈની સરખામણી 4 છે. જેમ આપ્યા એટલે બેની x વડે ગુણી નાખવાના થશે. એટલે આપણે ધારી લેવા. ધારો કે લંબાઈ કેટલી થાય 11x, પહોળાઈ કેટલી 4x. હવે જો વાડ લંબચોરસ જે પ્લોટ છે ને ફરતે વાડ બનાવે છે. ફરતે વાડ હોય તો આપણે બોર્ડર જોવાની થાય ને. આપણે વાડ ક્યાં બનાવવાની હોય છે? એ પ્લોટની ફરતે. એટલે એના માટે આપણે શેની જરૂર પડે? તો કે લંબચોરસની પરિમિતિની જરૂર પડે. બરોબર, પરિમિતિ એટલે શું? તો કે લંબચોરસની ચારેય બાજુનો સરવાળો. એટલે ફરતી બાજુ બોર્ડરની જ વાત થઈ ને. બરોબર, તો ચાલો હવે આપણે લંબચોરસ પ્લોટની પરિમિતિ જોશું. એનું સૂત્ર શું? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈનો 1 કરશું અને પહોળાઈનો 2 કરશું. 2 કૌંસમાં લંબાઈ કેટલી આપણે ધારી છે 11x, પહોળાઈ કેટલી છે 4x. કૌંસમાં બેનો સરવાળો કરે એટલે 15x. 15x ને 2 એટલે ગુણ્યા એટલે કેટલા થાય 30x મીટર. આનો મતલબ એવો થયો કે જે શાળા બનાવવા માટે લંબચોરસ પ્લોટ છે ને એની ફરતે વાડ આટલી કરવી પડશે. 30x મીટર વાડ કરવી પડશે. બરોબર, હવે જો આપણને શું કહે છે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા છે. બરોબર, તો 30x મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? એક મીટર વાડ કરવાનો ખર્ચ આપ્યો છે આમાં 100 રૂપિયા પ્રતિ મીટર. પ્રતિ મીટર એટલે કેટલા? 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા. આપણે કેવડી વાડ કરવાની છે 30x મીટર. તેથી 30x મીટર વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો આપણે અગાઉના ધોરણમાં ત્રિરાશિ મેળવતા શીખી ગયા છે. શું કરવાનું? તો ચોકડી ગુણાકાર. આ 30x છે ને આની એક બનશે. બરોબર, 100 આ એક છે ભાગાકારમાં થશે. તેથી 30
100 ગુણ્યા 30x મીટર। આ બેનો ગુણાકાર કરી એટલે કેટલા થાય 3000x બરાબર રૂપિયા। આ આપણને શું મળ્યું 3000x શું મળ્યું રૂપિયા। આનો મતલબ એવો થયો કે સ્કૂલની ફરતે વાડ કરશે ને એમાં આટલા રૂપિયા જોઈએ 3000x રૂપિયા। આ તો આપણને 400 રૂપિયા એટલા કુલ રૂપિયા, પણ કુલ રૂપિયા આપણને જો અંકમાં આપી દીધા છે ને કેટલા છે તો કે કુલ રૂપિયા 75000 નો ખર્ચ થાય બરોબર। અહીં આપણે લખી રકમ પ્રમાણે એટલે આંકડા પ્રમાણે કુલ ખર્ચ બરાબર 75000 રૂપિયા। આપણે આ બેને છે ને સરખાવી શકાય। શું કામ મિત્રો લખી શકાય આ કુલ ખર્ચ કેમ આવ્યો છે 400 રૂપિયા 3000x રૂપિયા અને આ કુલ ખર્ચ અંકમાં આપેલ અને બેને વચ્ચે આપણે ઉપર લખી શકાય। તેથી 3000x બરાબર 75000 x ની ગુણાકારમાં 3000 છે જમણી બાજુ જાય તો ભાગાકાર આ એક શૂન્ય ઉપર નીચે ઉડી ગયો આ બીજું શૂન્ય આ ત્રીજું શૂન્ય 75 ભાગ્યા 3 કરે એટલે x બરાબર 25 તરી 75। x ની કિંમત આપણને 25 મીટર મળી ગઈ। આપણે મેળવવાનું છે લંબાઈ અને પહોળાઈ। તો ચાલો x ની કિંમત મૂકી દો। લંબાઈ આપણે કેટલી ધારેલી હતી 11x તો 11 ગુણ્યા 25। પહોળાઈ આપણે શું ધારેલી હતી 4x 4 ગુણ્યા 25 4 ગુણ્યા 25 એટલે 25 મીટર 25 ગુણ્યા 11 કરીએ એટલે 275। તો વિદ્યાર્થી મિત્રો આ આપણને એક લંબચોરસ પ્લોટ આપેલો હતો તેની આપણે ગુણોત્તર આપેલો હતો, પછી આપણે પરિમિત બે ગુણોત્તર આપ્યો બે ધારી લીધા, પછી પરિમિતિનું સૂત્ર મૂક્યું, પછી આપણને જે 1 મીટરનો ખર્ચ 100 રૂપિયા હતો 30x મીટરનો કેટલો બરોબર ફ્રી રાશિ લીધી, પછી આપણને જે કુલ રૂપિયા આપણને 400 રૂપિયા પણ કુલ રૂપિયા આપણને 800 રૂપિયા એટલે બેની સરખામણી થઈ, પછી આપણને x ની કિંમત મળી ગઈ એટલે આપણે લંબાઈ અને પહોળાઈ મેળવી લીધી।